નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો નવી મુંબઈના કામોથેમાં એક મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર કરનાર સલૂન માલિકને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ માર માર્યો। તો મહિલાએ આરોપ લગાવ્યો કે તેને મહિનાઓથી પગાર મળ્યો નથી। ફરિયાદ બાદ મનસે કાર્યકરો મહિલા સાથે સલૂનમાં ગયા અને જ્યારે ડ્રાઈવરે તેની સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે તેને ઠપકો પણ આપ્યો। આ ઘટનાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પડી રહેલી તીવ્ર ગરમી વચ્ચે ગુરુવારે થાણે અને ભિવંડીમાં હવામાનમાં અચાનક જ પલટો આવ્યો। બપોર પછી શરૂ થયેલા ભારે વરસાદે શહેરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું। તો કમોસમી વરસાદને કારણે લોકો વરસાદથી બચવા માટે દુકાનોમાં અને શેડ નીચે આશરો લેતા જોવા મળ્યા। વરસાદને કારણે રસ્તા ઉપર પણ પાણી ભરાયા, પરંતુ ભેજ અને ગરમીથી પીડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ અચાનક પડેલા વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ભિવંડી અને આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે। નવી મુંબઈ એપીએમસી મસાલા બજારમાં દિવાળી દરમિયાન સૂકા ફળોમાં ભેળસેળનું કૌભાંડ બહાર આવ્યું છે। જીએચએલ પાંખોની દુકાનોમાં કિસમિસ, કાજુ, બદામને રાસાયણિક દ્રાવણ, રંગો અને પાવડરથી પ્રોસેસ કરી અસ્વચ્છ રીતે પેકેજિંગ કરી વેચાય છે। તો વિડીયોમાં આ પ્રક્રિયા જોવા મળી રહી છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે। તો ભાવ રૂપિયા 500 થી 2200 કિલો છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની બેદરકારીથી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાક થઈ રહ્યા છે। રબાલે એમઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી। તો આગ એટલી ભયંકર હતી કે કંપની રાખ થઈ ગઈ। મળતી માહિતી મુજબ આગ મધ્યરાત્રિની આસપાસ લાગી હતી। તો રબાલે એમઆઈડીસી માં પ્લોટ નંબર R952 પર આવેલી જેલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગ લાગી હતી। તો ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીમાં સંગ્રહિત માલ અને મશીનરી સંપૂર્ણપણે નાશ પામી છે। હાલમાં ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહી છે। નવી મુંબઈ ટ્રાફિક પોલીસે સીબીડી પોલીસના સહયોગથી આજે બેલાપુરાના દિવાલે સિગ્નલ પાસે એક ખાસ કામગીરી હાથ ધરી હતી। સવારથી બપોર સુધી ચાલેલા આ કામગીરીમાં આશરે 100 વાહનો અને તેમના વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી। તો નિરીક્ષણ દરમિયાન લાયસન્સ વિના, હેલ્મેટ વિના, નંબર પ્લેટ વિના અને સીટ બેલ્ટ વિના વાહન ચલાવતી મળી આવેલા આશરે 32 વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ચલણ જારી કરવામાં આવ્યા હતા અને જરૂરી દંડ ફટકારવામાં આવ્યો હતો। ત્યારે ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે આ કામગીરી નિયમિતપણે હાથ ધરવામાં આવશે। તેમણે નાગરિકોને અકસ્માતો અટકાવવા માટે હંમેશા લાયસન્સ, હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરાવવાની વિનંતી કરી છે। શહેરમાં ટ્રાફિક જાગૃતિ વધારવા માટે આ ઝુંબેશ એક મહત્વપૂર્ણ પગલું છે। સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મુંબઈ।